પિયુષભાઈ છે, મારું ગામ ગોંડલ છે. હવે મને આ ડિપ્રેશનના લક્ષણો આવી ગયા, જેમાં માથું ભારે, ખોટા વિચારો આવે, ભવિષ્યની ચિંતા, એ બધા એવા ઓવર થિંકિંગ વિચારો આવતા હતા. પણ આ સાહેબ પાસે આવીને બે વિઝિટમાં જ મને 70-80% ફેર પડી ગયો. શું શું થતું હતું એની વિગત વધારે આપો. માથાનો દુખાવો, ઓવર હેડેક થાય, સાંજ પડીએ ને તા એમ લાગે કે આ માથું સાઈડમાં મૂકી દે એવું થતું હતું. પછી કે ક્યારેક સુસાઇડ એટેમ્પના વિચાર આવે. પછી ક્યારેક એમ લાગે કે હું ફેલિયર છું, મેં કાંઈ આટલા ટાઈમમાં કાંઈ કરી જ ન શક્યો, એ બાબતના એવા વિચાર આવે, ભવિષ્યના ખોટા વિચાર આવે. શું વિચારો આવે ખોટા વિચારોમાં? ખોટા વિચારો કે ભવિષ્યમાં હવે હું મારા છોકરા હાટુ હું શું કરી શકીશ, એ બાબતના વિચારો આવે. આવું કેટલા વખતથી થતું હતું? વધીને 4-5 મહિનાથી આ ચાલુ થઈ ગયું. કોઈ ટેન્શન રહેતું હતું, કોઈ ચિંતાઓ રહેતી હતી? આ બાબતના, ધંધા બાબતના ટેન્શન અને ચિંતા એ બાબતની. પછી નાસીપાસ થઈ ગયા હતા? હા. એ શું હતું એ કયો? નાસીપાસી જ થઈ ગયો હતો આખો. આમ કોઈ જાતની મજા જ નહીં. હસવું તો એમ લાગે ને કે 4 મહિનાથી હસવું હતું જ નહીં મારા મોઢામાં. બહારથી એમ લાગુ કે હું ખુશ છું, બાકી અંદરથી તો ખુશી નામની ફિલિંગ જ હતી નહીં. અહીંયા તમને કેટલો સુધારો કેટલા વખતમાં મળ્યો એની વાત કરો. પહેલી વિઝિટમાંથી ને સુધારો દેખાવાનો ચાલુ થઈ ગયો. બીજી વિઝિટમાં 70-80% સુધારો થઈ ગયો. શું સારવાર આપી અહીંયા? સારવારમાં અહીંયા સાહેબે દવા લખી આપી અને મોટિવેટ કર્યા સાહેબે. દવાથી કોઈ સાઈડ ઇફેક્ટ, રિએક્શન? કોઈ જાતનું નહીં. તમને આટલી બધી તકલીફ હતી, દાખલ કરવા પડે એ લેવલની તકલીફ હતી આવ્યા ત્યારે, સુસાઇડના વિચારો આવતા હતા, તો પણ અમે તમારી પાસેથી 2 પૈસા વધારે કઢાવવા માટે કોઈ ખોટી સલાહ આપી હોય? ના. કોઈ ખોટા રિપોર્ટ કરાવ્યા હોય? ના, કોઈ જાતના ખોટા રિપોર્ટ નહીં. સાહેબે ખાલી દવા જ લખી આપી. કોઈ બિનજરૂરી સારવાર કરી હોય તમારી? ના. કે જેમાં તમારે વધારે પડતો ખર્ચો થઈ જાય, ખર્ચાના ખાડામાં ઉતરી જાય? ના, કાંઈ નહીં. તમને બધી રીતે સંતોષ? પૂરો સંતોષ. હવે તમારો આ પ્રકારનો વિડીયો જોઈ બીજા કોઈ દર્દીઓએ અહીંયા આવવું હોય તો એમને કંઈ સૂચન આપવું હોય તો કયો છેલ્લે? જો આ મારા જેવા બધાય લક્ષણો હોય તો આ સાહેબ શ્રી નચિકેતા સાહેબને ત્યાં મનોશાંતિ હોસ્પિટલમાં એકવાર વિઝિટ કરવી. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.